હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ઇનાયત માથકિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે મિત્રો શૈક્ષણિક સંસ્થાના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થા જે અલગ અલગ સામયિકો બહાર પાડે છે તેનો ડિટેલમાં અભ્યાસ કરીશું। મિત્રો આજનો વિડીયો માત્ર ટેટ 1 માટે નહીં મિત્રો, ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ દરેક કેન્ડિડેટ્સ માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ બની રહેશે, કારણ કે આજના વિડીયોમાં આપણે જે ટોપિક ભણવાના છે તે દરેક એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેલી છે। શૈક્ષણિક સંસ્થાના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થા જે અલગ અલગ સામયિકો બહાર પાડે છે તેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું મિત્રો। અને આ ટોપિક મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાવાની શક્યતા રહેલી છે। અહીંયા તમને આપેલું છે કે ડીપીઈઓ નું ફૂલ ફોર્મ આપો તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર। પછી ટીપીઈઓ તો તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ટીપીઈઓ નું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર। પછી આઈઈડી તો ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસેબલ્ડ ચાઇલ્ડ્સ, ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસેબલ્ડ ચાઇલ્ડ્સ એટલે દિવ્યાંગ બાળકો। આઈઈડી નું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસેબલ્ડ ચાઇલ્ડ્સ આવશે, અહીં ધ્યાન રાખજો, ચિલ્ડ્સ ને આવે ચાઇલ્ડ્સ એટલે દિવ્યાંગ બાળકો કહેવાય મિત્રો। તો આઈઈડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસેબલ્ડ ચાઇલ્ડ્સ, દિવ્યાંગ બાળકો। ડીપીઈઓ નું શું થાય મિત્રો? ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ડી એટલે ડિસ્ટ્રિક્ટ, પી એટલે પ્રાઇમરી, ઈ એટલે એજ્યુકેશન અને ઓ એટલે ઓફિસર। ટીપીઈઓ એટલે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અને આઈઈડી એટલે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસેબલ્ડ ચાઇલ્ડ્સ તો દિવ્યાંગ બાળકો, એને કહેવાય મિત્રો દિવ્યાંગ બાળકો। તો આજના વિડીયોમાં મિત્રો આવી રીતે આપણે બધા જ ફૂલ ફોર્મ એટલે ફૂલ નેમ, ડીપીઈઓ નું ફૂલ નેમ આપણે જોયું, ટીપીઈઓ નું જોયું, આવી રીતે બધા જ ફૂલ નેમ અને જે શૈક્ષણિક સંસ્થા છે તે અલગ અલગ શૈક્ષણિક સામયિકો બહાર પાડે છે તેમાંથી મિત્રો ટેટ 1 માં બધી જ ટેટમાં, જો કે ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ બધી જ એક્ઝામમાં મિત્રો આ ટોપિક છે તે વારંવાર પૂછવામાં આવે છે અને આ ટોપિકમાંથી મિત્રો ઘણા બધા એમસીક્યુ છે તે તમને પૂછવામાં આવે છે। તો આ વિડીયો મિત્રો છેલ્લે સુધી જોઈજો, આમાંથી તમને ઘણા બધા માર્ક્સ છે તે કવર થવાની શક્યતા રહેલી છે। અને મિત્રો જો મારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને શેર તેમજ લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી રહે। મિત્રો આ વિડીયો આપણો ફ્રી ઓફ કોસ્ટ છે, આમાં તમારે એક પણ રૂપિયો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી। આવા નવા વિડીયો મિત્રો આપણે ઘણા બધા વિડીયો મૂકી ચૂક્યા છીએ મારી ચેનલ પર, જો તમે તે વિડીયો ન જોયા હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો। ટેટ 1 ને લગતા મિત્રો 35 થી ઉપર મેં વિડીયો મૂકી દીધા છે, તો આ બધા જ વિડીયો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ફ્રી ઓફ કોસ્ટ છે। પછી જે CWSN તો ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ, CWSN નું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ, CWSN ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ। પછી CCE તો એનું ફૂલ ફોર્મ થશે મિત્રો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન। પછી જે SCE તો સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન। CCE એટલે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન અને SCE એટલે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન। પછી એડેપ્ટ એટલે ADEPTS તો એનું ફૂલ ફોર્મ થાય એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ, એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ। એડેપ્ટ્સ નું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ। પછી BISAG, BISAG નું ફૂલ ફોર્મ થાય ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ। BISAG નું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ। BISAG નું ફૂલ ફોર્મ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ। CWSN નું ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ, CCE નું કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, SCE નું સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, એડોપ્ટ્સ નું એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ। પછી છે બાલા, મોસ્ટ ટાઈમ મિત્રો બાલાનું ફૂલ ફોર્મ થાય બિલ્ડિંગ એજ લર્નિંગ એડ, બાલાનું ફૂલ ફોર્મ શું થશે? બિલ્ડિંગ એજ લર્નિંગ એડ। બાલા એટલે બિલ્ડિંગ એજ લર્નિંગ
એડ. પછી BRC એટલે બ્લોક રિસોર્સ સેન્ટર. BRC એટલે શું થાય મિત્રો? બ્લોક રિસોર્સ સેન્ટર. બ્લોક રિસોર્સ સેન્ટર. પછી CRC તો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. CRC એટલે શું થાય મિત્રો? ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. પછી BRP એટલે બ્લોક રિસોર્સ પર્સન. BRP એટલે શું થાય મિત્રો? બ્લોક રિસોર્સ પર્સન. બ્લોક રિસોર્સ પર્સન. પછી BRG બ્લોક રિસોર્સ ગ્રુપ. બ્લોક રિસોર્સ ગ્રુપ. BRG નું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? બ્લોક રિસોર્સ ગ્રુપ. બાલાનું બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. BRC નું બ્લોક રિસોર્સ સેન્ટર. CRC નું ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. BRP નું બ્લોક રિસોર્સ પર્સન. BRG નું બ્લોક રિસોર્સ ગ્રુપ. બાલાનું બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. BRC નું બ્લોક રિસોર્સ સેન્ટર. રિસોર્સ આવશે મિત્રો. પછી CRC નું ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. CRC C એટલે ક્લસ્ટર, R એટલે રિસોર્સ અને C એટલે સેન્ટર તો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. BRP નું બ્લોક રિસોર્સ પર્સન. આ બધા જ ફૂલ ફોર્મ મિત્રો એજ્યુકેશનલને લગતા છે. એટલે આમાંથી તમને 1 કે 2 માર્ક્સના ફૂલ ફોર્મ આવવાની ફૂલ શક્યતાઓ રહેલી છે અને શૈક્ષણિક સમયકો અલગ છે. તો BRP નું થાય બ્લોક રિસોર્સ પર્સન. BRG નું બ્લોક રિસોર્સ ગ્રુપ. તો મિત્રો અત્યારે 13 સુધીના આપણે ફૂલ ફોર્મ જોઈએ. એના પછી નેક્સ્ટ જોઈશું. એ પહેલા મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મિત્રો આના સિવાય મારા પ્લેલિસ્ટ પર તમે ટચ કરશો એટલે તમને અલગ અલગ ટેટને લગતા ઘણા બધા વિડીયો જોવા મળશે મિત્રો. ગુજરાતી વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર એવી રીતે દરેક વિષયની વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર ખાસ કરીને ટેટ 1 ને લગતા મિત્રો મેં ઘણા બધા વિડીયો મૂકી ચૂક્યો છું. આ વિડીયોને મિત્રો જોઈ લેજો. તે તમને ટેટ 1 ની એક્ઝામમાં સારો સ્કોર છે તે કરવાની શક્યતા ધરાવે છે. તેમજ આજના વિડીયો મિત્રો ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ HS દરેક એક્ઝામની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે. કારણ કે આજના વિડીયોમાંથી 2 થી 3 માર્ક્સનું છે તે તમારે કવર થઈ જશે. કારણ કે મિત્રો 2 થી 3 માર્ક્સનું તમારે ટેટ 1 ની ગમે તે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેલું છે. આમ તમને 2 થી 3 માર્ક્સ મિત્રો ઓછા લાગતા હશે, પરંતુ ઘણા બધા મિત્રો 1 માર્ક્સથી રહી જાય છે, 1 પોઈન્ટથી રહી જાય છે ટેટમાં. કારણ કે આપણે જે ભરતી થાય છે તે મેરિટ ઉપર થાય છે મિત્રો. 1 થી 8માં ટેટ 1 અને ટેટ 2માં મેરિટ ઉપર હજુ ભરતી થશે, પરંતુ ટાટ એસ અને ટાટ HSમાં મેઇન્સ એક્ઝામને આધારિત છે તે ભરતી થાય છે. 2023માં મેઇન્સ એક્ઝામને આધારિત ભરતી થઈ હતી. તો આપણે જોયું હતું કે CRC નું ફૂલ ફોર્મ થશે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. પછી SRG તો સ્ટેટ રિસોર્સ ગ્રુપ. SRG નું ફૂલ ફોર્મ થશે સ્ટેટ રિસોર્સ ગ્રુપ. સ્ટેટ રિસોર્સ ગ્રુપ. પછી DRG એટલે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ. મિત્રો આ ગોખશો નહીં, તમે આમ યાદ રાખી લેજો. S એટલે સ્ટેટ રિસોર્સ ગ્રુપ. DRG એટલે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ, એટલે જિલ્લા કક્ષાએ હોય. DRG એટલે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ. પછી DDO એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. DDO એટલે શું થાય? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. પછી DIET તો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. DIET નું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. DIET નું ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. CRC નું આપણે જોયું કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. SRG નું સ્ટેટ રિસોર્સ ગ્રુપ. SRG એટલે સ્ટેટ રિસોર્સ ગ્રુપ. DRG એટલે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ. DRG એટલે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ. પછી DDO તમને ઘણીવાર સાંભળ્યું છે મિત્રો, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. પછી આવશે DPC નું ફૂલ ફોર્મ થશે મિત્રો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. DPC એટલે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. DPE ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર. DPE એટલે થશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર. પછી DPEO એટલે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. એ આપણે આગળ જોઈ લીધું મિત્રો. પછી DPEP એટલે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. DPEP એટલે શું થાય મિત્રો? ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. પછી ECCE એટલે થાય અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ECCE એટલે થાય અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ECCE એટલે થાય અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન.
ડીપીસી એટલે થશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ડીપીઈ એટલે થશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર, પછી ડીપીઈઓ એટલે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ડીપીઈપી એટલે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ, ડીપીઈપી એટલે શું થાય ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ, પછી ઈસીસીઈ એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. એના પછી છે જીસીઈઆરટી. મિત્રો આનું ફૂલ ફોર્મ તો તમને આવડવું જ જોઈએ. જીસીઈઆરટી તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. જીસીઈઆરટી નું ફૂલ ફોર્મ થશે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પછી જીઆઈએસસી એટલે ગ્રાન્ટ ઇન એઇડ કમિટી, જીઆઈએસસી એટલે શું થશે મિત્રો ગ્રાન્ટ ઇન એઇડ કમિટી, જીઆઈએસસી એટલે ગ્રાન્ટ ઇન એઇડ કમિટી. પછી કેજીબીવી એટલે થાય કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. એમઆઈએસ એટલે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એમઆઈએસ એટલે શું થશે મિત્રો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. પછી છે એનપીઈજીઈએલ તો આનું ફૂલ ફોર્મ થશે મિત્રો નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એન્ડ એલિમેન્ટરી લેવલ, એનપીઈજીઈએલ એટલે થશે નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એન્ડ એલિમેન્ટરી લેવલ, નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એન્ડ એલિમેન્ટરી લેવલ. જીસીઈઆરટી નું આપણે જોયું મિત્રો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પછી જીઆઈએસસી એટલે ગ્રાન્ટ ઇન એઇડ કમિટી, કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, એમઆઈએસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એનપીઈજીઈએલ એટલે નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એન્ડ એલિમેન્ટરી લેવલ. તો આ બધા જ ફૂલ ફોર્મ મિત્રો એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો. આમાંથી તમને 2 માર્ક્સ તો ઓછામાં ઓછા પૂછવામાં આવશે, 2 માર્ક્સનું ઓછામાં ઓછું પૂછવામાં આવશે. જીસીઈઆરટી એટલે આપણે જોયું મિત્રો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જીઆઈએસસી એટલે ગ્રાન્ટ ઇન એડ કમિટી. પછી આરટીઈ, આરટીઈ એક્ટ 2009 મિત્રો તમે ભણી ગયા છો. તો આરટીઈ નું ફૂલ ફોર્મ થાય રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ એજ્યુકેશન. આરટીઈ એટલે થાય રાઇટ ટુ એજ્યુકેશન. આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઆઈ એટલે થાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. પછી એસઆઈપી એટલે સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન, એસઆઈપી એટલે શું થશે મિત્રો સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન, એસઆઈપી સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન. પછી તે એસપીડી એટલે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એસપીડી એટલે થશે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એસપીડી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર. પછી એસપીઓ એટલે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર, એસપીઓ નું ફૂલ ફોર્મ શું થશે મિત્રો સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર, એસપીઓ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર. આરટીઈ એટલે થાય રાઇટ ટુ એજ્યુકેશન, આરટીઆઈ એટલે થાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એસઆઈપી સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન. એના પછી નેક્સ્ટ છે વીઈઆર એટલે વિલેજ એજ્યુકેશન રજિસ્ટર, વીઈઆર એટલે શું થશે મિત્રો વિલેજ એજ્યુકેશન રજિસ્ટર, વિલેજ એજ્યુકેશન રજિસ્ટર. એના પછી છે એનયુઈપીએ મોસ્ટ આઈએમપી મિત્રો નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, એનયુઈપીએ એટલે નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. પછી એનઈઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો, એનઈઆર એટલે શું થાય મિત્રો નેટ એનરોલમેન્ટ રેશિયો, એનઈઆર એટલે થશે નેટ એનરોલમેન્ટ રેશિયો, એનઈઆર એટલે થશે નેટ એનરોલમેન્ટ રેશિયો. પછી જીઈઆર એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જીઈઆર નું ફૂલ ફોર્મ થશે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. પછી જે પીએસટીઈ એટલે પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન, પીએસટીઈ એટલે થશે પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન, પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન. વીઈઆર નું આપણે જોયું હતું મિત્રો વિલેજ એજ્યુકેશન રજિસ્ટર, વિલેજ એજ્યુકેશન રજિસ્ટર. એનયુઈપીએ નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. પછી એનઈઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો, જીઈઆર એટલે થશે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, 6 મીંડાવાળો સ આવશે મિત્રો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. પીએસટીઈ પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન. પછી 39મો ક્વેશ્ચન છે સીએમડીઈ એટલે થાય કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવોલ્યુશન, કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવોલ્યુશન, કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવોલ્યુશન.
પછી ઈટી એટલે થાય એજ્યુકેશનલ ટેકનોલોજી, ઈટીનું ફૂલ ફોર્મ થશે એજ્યુકેશનલ ટેકનોલોજી, ઈટી એટલે થાય એજ્યુકેશનલ ટેકનોલોજી. P&M એટલે પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, P&M એટલે થાય પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. પછી દીક્ષા મોસ્ટ ટાઈમ મિત્રો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, દીક્ષા એટલે થાય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષાનું ફૂલ ફોર્મ થશે મિત્રો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. પછી સ્વયં મોસ્ટ ટાઈમ આ પણ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. સ્વયંનું ફૂલ ફોર્મ થશે મિત્રો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. સ્વયંનું ફૂલ ફોર્મ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. CMDE એટલે કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવોલ્યુશન, ઈટી એટલે એજ્યુકેશનલ ટેકનોલોજી, P&M એટલે પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. પછી CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE મિત્રો આના વિશે તમે જાણતા હશો, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. CBSE નું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. પછી નિષ્ઠા મોસ્ટ ટાઈમ આ પણ નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. નિષ્ઠાનું ફૂલ ફોર્મ થશે મિત્રો નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. નિષ્ઠાનું ફૂલ ફોર્મ થશે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ, ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. પછી છે SVS એટલે શાળા વિકાસ સંકુલ, SVS એટલે થશે શાળા વિકાસ સંકુલ, શાળા વિકાસ સંકુલ. પછી MOE એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, MOE એટલે થશે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. પછી MHRD એટલે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. MHRD એટલે થાય મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. CBSE નું આપણે જોયું મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. પછી SVS નું ફૂલ ફોર્મ આપણે જોયું શાળા વિકાસ સંકુલ. નિષ્ઠાનું ખાસ યાદ રાખજો મિત્રો. પછી આવે JEE ને શું કહેવાય મિત્રો જી, તો જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન. પછી નીટ તો એનું ફૂલ ફોર્મ થશે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. પછી TGT એટલે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ, TGT નું ફૂલ ફોર્મ થશે મિત્રો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ. પછી PGT પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર. પછી CTET તો સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. ટેટ એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, પણ CTET આવી ગયું એટલે મિત્રો સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. જેનું ફૂલ ફોર્મ થશે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, નીટનું નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. TGT નું ફૂલ ફોર્મ આપણે જોયું ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ. પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર PGT, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ. પછી CTET સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. પછી NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA નું ફૂલ ફોર્મ થશે મિત્રો નેશનલ ટેસ્ટિંગ એજન્સી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. NET નું ફૂલ ફોર્મ થશે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. પછી UGC યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, UGC નું ફૂલ ફોર્મ થશે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. પછી HECI હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા, HECI નું ફૂલ ફોર્મ થશે હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા, હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા. SI નું ફૂલ ફોર્મ થશે સ્કૂલ ઇન્સ્પેક્ટર, સ્કૂલ ઇન્સ્પેક્ટર. SI એટલે થાય સ્કૂલ ઇન્સ્પેક્ટર. NTA એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. NET એટલે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. UGC યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. HECI હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા, હાયર એજ્યુકેશન કમિશન ફોર ઇન્ડિયા. HECI મિત્રો ખાસ યાદ રાખજો. પછી SI એટલે થાય સ્કૂલ ઇન્સ્પેક્ટર, SI નું શું થશે મિત્રો સ્કૂલ ઇન્સ્પેક્ટર. તો મિત્રો 58 સુધીના આપણે આ બધા જ ફૂલ ફોર્મ જોયા.
આ બધા જ મિત્રો મોસ્ટ ટાઈમપી છે। આના પછી આગળ આપણે અત્યારે જ જોઈશું મિત્રો, પરંતુ જો તમને આ એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો મિત્રો। આ વિડીયો તમને 2 માર્ક્સ કવર કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો। આ વિડીયો માત્ર 28 મિનિટનો છે, પરંતુ તમને આમાંથી ઘણું બધું છે તે જાણવા મળશે અને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં છે તે આ વિડીયો હેલ્પફુલ થશે મિત્રો। આ વિડીયોને ન સમજાય તો મિત્રો બીજી વાર જોઈજો। આ બધા જ જે ફૂલ ફોર્મ આપેલા છે તે મિત્રો ખાસ યાદ રાખી લેજો। આમાંથી તમને 2 થી 3 માર્ક્સના ફૂલ ફોર્મ ફરજિયાત પૂછવામાં આવશે મિત્રો। ઘણી બધી એક્ઝામમાં આવા ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલા છે ટેટ ટાટને લગતા। તો તમે જો પરફેક્ટ તૈયારી કરવા માંગતા હોય તો મિત્રો આ બધા જ વિડીયો છે તે જોઈ લેજો। આમાંથી ઘણા બધા MCQs આવવાની છે તે શક્યતા રહેલી છે। આપણે 58 સુધીના ફૂલ ફોર્મ જોયા મિત્રો। તો આ બધા જ ફૂલ ફોર્મ તમે 1 કે 2 વાર જોઈ લેશો મિત્રો, એટલે તમને ઓટોમેટિક છે તે યાદ રહી જશે, તમારે આ ગોખવાની જરૂર પડશે નહીં। તો મિત્રો 20 મિનિટનો આપણે વિડીયો જોયો, આમાંથી 58 MCQ જોયા મિત્રો। જો તમને આ એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો, પરંતુ આ વિડીયોને પૂરેપૂરો જોઈજો। આમાંથી તમને સારો સ્કોર કરવામાં છે તે મદદ મળશે। AEI એટલે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર। AEI નું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર। પછી ટેટ, આપણે CTET નું જોયું હતું, સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। તો આ ટેટ એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। ટેટ 1 છે 1 થી 5 માટે હોય, ટેટ 2 6 થી 8, ટાટ S 9 10 અને ટાટ HS 11 12 માટે। તો ટેટ નું ફૂલ ફોર્મ થાય ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। ટાટ નું થાય ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ, ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ। પછી SEB એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ મિત્રો। ટેટ 1 2 ટાટ S HS આ બધી જ એક્ઝામ છે SEB લે છે। SEB એટલે થાય સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ। આ ભરતીનું કામ પણ SEB જ કરે છે, એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ। આ ફૂલ ફોર્મ 62 સુધીના જોયા મિત્રો। હવે સામયિકોમાંથી જે પ્રશ્ન પૂછવામાં આવે તે જોઈશું આપણે। ઇગ્નો દ્વારા કયું સામયિક અને ચેનલ ચલાવવામાં આવે છે? ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નો, તો એના દ્વારા કયું સામયિક અને ચેનલ ચલાવવામાં આવે છે? તો જ્ઞાનવાણી સામયિક અને જ્ઞાન દર્શન ટીવી ચેનલ છે તે ચલાવવામાં આવે છે। ઇગ્નો દ્વારા કયું સામયિક અને ચેનલ ચલાવવામાં આવે છે? તો જ્ઞાનવાણી છે તે સામયિક ચલાવવામાં આવે છે, અને જ્ઞાન દર્શન ટીવી ચેનલ છે તે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે। AEI નું ફૂલ ફોર્મ થાય આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર। પછી ટેટ નું આપણે જોયું મિત્રો, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। 64મો MCQ છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા કયું સામયિક છે તે બહાર પાડવામાં આવે છે? તો બાલ સૃષ્ટિ, મોસ્ટ ટાઈમપી। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? બાલ સૃષ્ટિ। જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો જ્ઞાન શક્તિ। જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જ્ઞાન શક્તિ। પછી જે ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જ્ઞાન સેતુ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જ્ઞાન સેતુ। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો જીવન શિક્ષણ। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જીવન શિક્ષણ। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જીવન શિક્ષણ। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? બાલ સૃષ્ટિ, બાલ સૃષ્ટિ ખાસ યાદ રાખજો। પછી જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જ્ઞાન શક્તિ, જ્ઞાન શક્તિ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જ્ઞાન સેતુ। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જીવન શિક્ષણ। નેક્સ્ટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ। 69મો MCQ છે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો શિક્ષક જ્યોત। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? શિક્ષક જ્યોત। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? શિક્ષક જ્યોત।
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? શ્રી સારસ્વત. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? શ્રી સારસ્વત. પછી જે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો માધ્યમિક સંદેશ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કહીએ તો માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ, પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ કહીએ તો એના દ્વારા કહીએ તો માધ્યમિક સંદેશ. પછી 72મો MCQ છે, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો કુલ ધર્મ અથવા તો કુળ ધર્મ. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? કુલ ધર્મ, કુળ ધર્મ. પછી છે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? હાયર મેસેજ. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? હાયર મેસેજ. કલાગુરુ રવિશંકર રાવળનું કયું સામયિક છે? તો કુમાર. કલાગુરુ રવિશંકર રાવળનું કયું સામયિક છે? કુમાર. રવિશંકર રાવળ મિત્રો ચિત્રકાર હતા. કલાગુરુ રવિશંકર રાવળનું કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો કુમાર. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? પરબ. આ મિત્રો કદાચ એકવાર આ એક્ઝામમાં પૂછવામાં આવી ગયેલો છે આ પ્રશ્ન. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? પરબ. મિત્રો 75 સુધીના MCQ જોયા. એના પછી નેક્સ્ટ છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો શબ્દ સૃષ્ટિ. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? શબ્દ સૃષ્ટિ. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? શબ્દ સૃષ્ટિ. પછી છે મફતભાઈ પટેલે શિક્ષણમાં કયું સામયિક આપેલું છે? તો અચલા. મફતભાઈ પટેલે શિક્ષણમાં કયું સામયિક આપેલું છે? અચલા. મફતભાઈ પટેલે શિક્ષણમાં કયું સામયિક આપેલું છે? અચલા. નેક્સ્ટ છે લાસ્ટ ક્વેશ્ચન, ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? અધ્યયન અધ્યાપક. ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો અધ્યયન અધ્યાપક. ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? અધ્યયન અધ્યાપક. તો મિત્રો આ વિડીયોમાં આપણે 78 સુધીના MCQ જોયા. આ બધા જ MCQ મિત્રો મોસ્ટ ટાઈમપી છે. આ બધા જ વિડીયો, આ બધા જ MCQ જો એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો મિત્રો. આવી રીતે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયોને હાઇપ કરી દેજો, જેથી આ વિડીયો ઘણા બધા લોકોને ઉપયોગી થાય.